અને હવે જોઈશું 1500 કરોડનું જમીન કૌભાંડ। સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। કૌભાંડી અધિકારીઓ મામલે ખુલાસો થયો। અધિકારીઓ કેટલું કમિશન લેતા હતા તે અંગે પર્દાફાશ થયો છે। તત્કાલીન કલેક્ટરને 25%, ચીટનીસને 10% અને મામલતદાર ક્લાર્કના 5% હિસ્સો હતો। પહેલા પૈસા આપ્યા અને ત્યારબાદ કામ થતા હોવાનો ઘટસ્ફોટ થયો છે। 1 લાખ રૂપિયા આપે તો માપણી સ્થિર તરત જ બની જતી હતી। માત્ર 9 મહિનામાં 10 કરોડના કૌભાંડ મામલે વધુ ખુલાસા થઈ શકે છે। તો આખું જે કૌભાંડ સામે આવ્યું છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે કે કઈ રીતે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને કેટલા ટકા કોનો હિસ્સો હતો તેની વાત કરીએ તો કલેક્ટરને 25%, ચીટનીસને 10% અને મામલતદાર ક્લાર્કના 5% હિસ્સો હતો। તો પહેલા પૈસા આપ્યા અને ત્યારબાદ જ કામ થતા હોવાનો ઘટસ્ફોટ થયો છે। 1 લાખ રૂપિયા આપે તો માપણી સ્થિર તરત જ બની જતી હતી। માત્ર 9 મહિનામાં 10 કરોડના કૌભાંડ મામલે વધુ ખુલાસાઓ થઈ શકે।